નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, ડ્રાઈવર કક્ષાની તૈયારી કરનારા ઉમેદવાર મિત્રો છે અને ખાસ કરીને જે લોકોનું મેરિટની અંદર નામ આવી ગયું છે, બરોબર, જે લોકોનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે, આવા ઉમેદવારોને જે લોકોને સારી ટકાવારી છે એ લોકો ઘણા સમયથી વારંવાર એકને એક કોમેન્ટ કરતા હોય છે અથવા તો મેસેજ કરતા હોય છે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું રિઝલ્ટ છે, મતલબ કે 1:3 ઉમેદવારોનું જે લિસ્ટ, બરોબર ને, કારણ કે એક જગ્યા છે એની સામે 3 જેટલા ઉમેદવારો છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવાના છે. તો આના માટેનું લિસ્ટ છે તે ક્યારે આવશે? વિદ્યાર્થી મિત્રો, તમારો જે ફાઇનલ આન્સર કી ને એ બધી વસ્તુઓ છે આવી ગયું, એને લગભગ ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, 15 થી 20 દિવસ જેટલો સમયગાળો થઈ ગયો છે અને હવે છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું રિઝલ્ટની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. તો આ સંજોગોની અંદર ક્યારે આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે એ વિશે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીશું. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. ગુજરાત જ્ઞાન ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવો વિડીયો કોઈ પણ તમારે લગતો આવે, કોઈ પણ અપડેટ આવે, જરૂરી માહિતી આવે તો એ તમારા સુધી પહોંચી જાય અને તમને કંઈક ને કંઈક છે આ ભરતીની અંદર કામ લાગે. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રાઈવર મેરિટ સંદર્ભે છે એ વિડીયોની શરૂઆત કરીએ. તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ ક્યારે આવશે? દરેકનો આ જ પ્રશ્ન છે કે સાહેબ ડ્રાઇવિંગ જે ટેસ્ટ છે એ માટેનું જે મેરિટ છે ક્યારે આવશે? તો હાલની અંદર જે અધિકારીઓ જોડેથી જે વાત થઈ છે, બરોબર, તો આ અધિકારીઓ જોડેથી જે વાત થઈ છે એની અંદરથી એવું જાણવા મળ્યું છે કે જે કંડક્ટરના ઉમેદવારો છે, કંડક્ટરના ઉમેદવારોની પહેલા તમારું મેરિટ લિસ્ટ આવશે, મતલબ કે કંડક્ટરનું જે મેરિટ આવશે ને એની પહેલા તમારું મેરિટ લિસ્ટ આવશે. હાલની અંદર વાત કરું તો વિદ્યાર્થી મિત્રો, તારીખ 3/7/24 થી શરૂ કરી અને તારીખ 17 એટલે કે આજરોજ સુધી છે એ આજરોજ સુધી દિવ્યાંગ ઉમેદવારો છે એ દિવ્યાંગ ઉમેદવારોને ફોર્મ ભરવાનો સમય છે એ આપવામાં આવેલો હતો, બરોબર. એટલે કે અત્યાર સુધી ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ હતી અને આ પ્રોસેસ વિદ્યાર્થી મિત્રો આજરોજ એટલે કે 17 તારીખે પૂરી થવાની છે. તો હવે આવનારા વિદ્યાર્થી મિત્રો 10 થી 15 દિવસની અંદર, કેટલા દિવસની અંદર? તો કે આવનારા 10 થી 15 દિવસની અંદર છે એ ખાસ કરીને ડ્રાઈવર માટેનું જે મેરિટ લિસ્ટ છે, બરોબર, આ ડ્રાઈવર માટેનું જે મેરિટ લિસ્ટ છે, ડ્રાઈવરનું મેરિટ લિસ્ટ જાહેર થવાની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે. તમને એક પ્રોપર સમયગાળો આપવાની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો 7મો મહિનો એટલે કે આ જે મહિનો ચાલી રહ્યો છે એનું છેલ્લું વીક એટલે કે છેલ્લું અઠવાડિયું, અથવા તો વિદ્યાર્થી મિત્રો જે 8મો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો આવશે એનું ફર્સ્ટ વીક એટલે કે પહેલું અઠવાડિયું, બરોબર, પહેલું વીક. તો આ સમયગાળો જે આખો સમયગાળો છે, ટૂંકમાં કહું તો આવનારો 15 દિવસથી આવનારા 20 દિવસનો જે આખો ગાળો છે, આ ગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો છે એ તમારું ડ્રાઈવર માટેનું ટેસ્ટ માટેનું જે આખું જે રિઝલ્ટ છે એ જાહેર થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. નિગમની અંદર બંને કામ એક સાથે નહીં થાય. જેમ કે ડ્રાઈવરનું કામ ચાલુ હશે ત્યારે કંડક્ટરનું કામ અટકી પડશે અને કંડક્ટરનું કામ ચાલુ છે ત્યારે ડ્રાઈવરનું કામ અટકી પડશે. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે બંને કામ છે નિગમ છે સાથે કરશે, કારણ કે બંને ઉમેદવારો છે બંને ઉમેદવારોને સાથે ઓર્ડર આપશે. કારણ કે નિગમ પણ છે એ સરકાર સમક્ષ એક આંકડો રજૂ કરે કે અમે આ વર્ષે આટલાને ઓર્ડર આપ્યો છે, એટલે આંકડો મોટો દેખાય એ હેતુને ધ્યાનમાં લઈ અને કંડક્ટર ડ્રાઈવરને બંનેને સાથે ઓર્ડર આપશે. એટલે હજી તો કંડક્ટરની એક્ઝામ પણ બાકી છે લેવાની, લેખિત પરીક્ષા પણ લેવાની બાકી છે અને તમારી જે છે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની બાકી છે. તો બંને વસ્તુ એક સાથે પૂરું થાય અને એક સાથે આખી પ્રોસેસ થાય એ હેતુને ધ્યાનમાં રાખી નિગમ બંને કામ છે, કંડક્ટર ડ્રાઈવર આ બંને કામ છે એ સાથે કરશે. પણ પહેલા અત્યારે તમારા જે 1:3 ઉમેદવારનું જે મેરિટ લિસ્ટ છે એ જાહેર થવાની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે 99%. અને ત્યારબાદ પછી જ જે કાંઈ કંડક્ટરની રાહે રહેલા ઉમેદવારો છે એનું મેરિટ લિસ્ટ જાહેર થવાની સંભાવનાઓ રહેલી છે. ક્યાં સુધીની અંદર? તો કે આવનારા 15 દિવસની અંદર અથવા તો આ મહિનાની અંદર પણ આવી જાય, કંઈ નક્કી નહીં. આ મહિનાની અંદર આવે તો છેલ્લા અઠવાડિયાની અંદર અને આવતા મહિનાની અંદર છે એ શરૂઆતના દિવસોની અંદર તમારું જે મેરિટ લિસ્ટ છે 1:3 ઉમેદવારોનું આ જાહેર થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. ઓકે, કોઈ કંડક્ટરના વિદ્યાર્થી હોય અને આ વિડીયો જોતા હોય તો એમના માટે ખાસ 30 માર્કના કન્ટેન્ટ માટેની બુક આપણે લોન્ચ કરી છે. 270 રૂપિયા છે આની કિંમત છે, પણ ઓફરની અંદર છે એ તમને હાલની અંદર 210ની અંદર છે એ આ મળી જાય છે પુસ્તક, બરોબર. આના માટેના અહીંયા અલગ અલગ નંબર આપેલા છે અને આ પુસ્તકની જે ખરીદવાની લિંક છે એ પણ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપી દીધેલી છે, બરોબર. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હોય છે કે સાહેબ ડ્રાઇવિંગ માટેની સ્કૂલ જોઈન કરવી કે કેમ, બરોબર, ડ્રાઇવિંગ માટેની સ્કૂલ જોઈન કરવી કે કેમ. પણ વિદ્યાર્થી મિત્રો થોડીક રાહ જુઓ, એક મેરિટ આવવા દો. મેરિટ આવી જાય પછી તમે તમારી રીતે જે કાંઈ સ્કૂલની અંદર જવા માંગતા હોય, બરોબર, તૈયારી કરવા માટે, ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની તૈયારી જો તમારે કરવી હોય તો મેરિટ આવી જાય પછી તમને ઘણો બધો સમય આપશે.
હું તો કહું છું ઓછામાં ઓછો એકાદ મહિનો જેટલો સમય તો તમને આપશે જ આપશે. તો ત્યાં એ સમયગાળા દરમિયાન તમે આરામથી રમતા રમતા તમે ઘણા સમયથી છે ડ્રાઇવિંગ કરતા હોય છે, અથવા ન કરતા હોય તો તમે કરેલી હોય તો જ તમારી પાસે લાયસન્સ હોય, તો જ 5 વર્ષનો અનુભવ હોય, તો તમે એમાં બહુ વાંધો નહીં આવે, બરોબર. રિવર્સ ગેર લેવડાવે કે આંચળો કરાવડાવે કે જે કાંઈ એની પ્રોસેસ હોય છે, બરોબર. આ પ્રોસેસની અંદર તમારે 50 માર્ક હોય, એમાંથી વિદ્યાર્થી મિત્રો સારા એવા મેક્સિમમ માર્ક લાવવાનો પ્રયત્ન કરવાનો હોય છે. તો લેખિત પરીક્ષાની અંદર જો તમારે સારા એવા માર્ક છે, મતલબ કે 18, 19, 20 થી ઉપર આવા બધા માર્ક છે, તો તમે એમાં ઓછા માર્ક લાવો તોય ચાલે. પણ વિદ્યાર્થી મિત્રો છે, અત્યારથી મારા મંતવ્ય મુજબ તમારે એક મેરિટની રાહ જોવી પડે, પછી તમે તમારી રીતે તૈયારી કરી શકો. ચાલો ત્યારે અહીંયા સુધીનો વિડીયો રાખીએ છીએ. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય. કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય રજૂ કરજો. જય હિન્દ, વંદે માતરમ.